ધારુડી, એ જરાક આમ ઢેબો વાંકો વાળ ને હાથ હલાવ ને. આ જો અત્યારે સૂરજ માથે આવી ગયો. કેટલી વાર કીધું કે સવારે વહેલા ઉઠીને બધું પતાવવાનું, પણ નહીં. સવારે ઉઠીને શિરામણમાં કલાક કાઢસ. રોટલામાં માખણ નાખી નાખીને ખાઈશ. કામ નથી થતું તારાથી. શું છે બેટા? બા, મારે વાર લાગી ગઈ. ગાયે પોદરા ઝાઝા કર્યા હતા ને એટલે. હા તો ઉઠાય, અડધો કલાક વહેલું ઉઠાય. સૂરજ માથે આવે ને ત્યારે આખું ખુલે. હા બા, કરું છું કરું છું. હા, એ ઝટ કરીને આવો. એ હા બા. હાલ બેટા આમાં. હે રામ, કોણ જાણે કેદી સમજશે ને કેદી સમજશે, કેમ કરશે. કેટલી કેડ દુખેસ, બે હાથ એ તમે કોઈ દી સુધર્યા નહીં. સવારમાં બસ આ ઘસવા બેહી ગયા. જલ્દી જલ્દી કામ પતાવી લો. બસ આખો દી બેહી રહેવું છે. એ વાડીએ જાઓ ને કઈક કામ કરો ને. આ ગણપતિ બાપાની મૂર્તિની જેમ ગુડાઈ ગયા છો તે. એ વાડી જઈને હું જ કામ કરું છું, તું ત્યાં વાહ નથી હોથા વીણવા આવતી. વાડીએ ક્યારે જવાય? એ વહેલી હવારે જવાય. આ હવાર છે ને તમે તો અહીંયા ગુડાણા છો. પણ તો વેલા જાગીને શિરામણ કરી દેવાય ને. ખાઈને ગુડાવ તો ભૂખ તો ન લાગે. તારે તો વાહે કઈ ભાત લઈને આવવું નથી. હે ભગવાન, હવાર હવારમાં આખું સાલ્યું ભરીને સા ને રોટલા માખણ નાખીને જ ખાધું. હવે કેટલું શિરાવું છે? આ બપોરનું ખાતો જાવ. તારે તો વાહ ટોસાવું નથી ભાત લઈને. નકરું ખાવું છે. ઉઠીને માવા સોળવાના, પછી શિરામણ કરવાનું, અને પછી પાછું ખાહે, અને પછી ભૂદ્યો ભરીને પછી જાય વાડીએ. પણ તારું ડોહું કઈ ભૂખ્યું થોડું કામ થાય. એલા બેઠા બેઠા ભૂખ લાગે તમને. કેવા માણસો! વાડીએ કામ કરીએ કેટલી ભૂખ લાગે ખબર છે? ઈ મને બધી ખબર છે હો. મને સમજાવવાનો ધંધા ન કરતા. એ તમે તો ન્યા જઈને હમણાં લીમડાના ઓઠે બેસી જાઓ, દાડિયાવું કામ કરશે. તમારે ક્યાં કાંઈ કરવું છે? મારે તો વાડી જઈને તડકે બેહું ને તોય મને આમ એમ થાય ટાઢક વળે. અને અહીંયા સૈયે તારી હારી બેહું ને તોય ગરમીનો કોઈ પાર ન હોય. એટલે હું તો વાડીએ જ ભલો. બસ જાવ હવે, ટળો અહીંથી. લે અને આ સાંભળો જરાક, એ કપડાનું ધ્યાન રાખતા જાવ. જો કઈક લટકે છે. અરે બા, હું એકલા એકલા બબડ બબડ કરો છો? કાંઈ એકલી એકલી નહોતી. હા, તારા હરા હવાર હવારમાં બસ માવો ઘસવા બેસી જાય અને આટલું આટલું શિરાવે. આખો રોટલો ખાઈ ગયા માખણ નાખીને. તોય પાછા કહેશ કે હું બપોરા કરીને વાડીએ જઈશ. આવું ન બોલાય બાપુને. ખાવા દ્યો ને, શું જાય છે? બિચારા કેટલા મોજીલા માણસ છે. એલા પણ એટલું ખાઈ ખાઈને પાછા એમ કહેશ કે તું મને ભાત લઈને તો આવતી નથી. બસ આખો દી ભૂદ્યો ભર્યા કરે પણ કામ ન કરે. આખા અડકાન થઈ ગયા છે. આવું ન બોલો હો મારા હરાને. મારા હરા બહુ સારા છે. હારું, એ તે મારા હારું કર્યું છે. બા, મેં તમારા માટે મસ્ત ગરમ ગરમ ભાખરી અને ચા બનાવી છે. ચાલો ચાલો, આપણે બંને સાથે ચા અને ભાખરી ખાઈ લઈએ. હાચું કહું? હા, આ છે ને તારા સિવાય કોઈ મારું ધ્યાન નથી રાખતું. જો બસ મને છે ને તારા હાથની એને મોણ નાખેલી ભાખરી ને સા એવી મીઠી લાગે. પણ એમ કહું, મરસા તળ્યાસ કે નહીં? મરચા બી તળી રાખ્યા. બસ તો મારે છે ને ઈ જ ખાવું. આ તારા હરા છે ને, હું મરચું ખાઉં ને એને પેટમાં બળે. એ ખાવા ન દે મને. અરે ખાવ ને. હા બસ. અને તમે તો મારી માં છો, મારી વાલી માં. એટલે તમને જે ભાવે ને, જે ખાવ ને, તમારી આ દીકરી બધું જ કરશે. હા બસ, એ તારે જ કરી દેવાનું હો. હા હા, હારું, હાલો હાલો, ચલો જલ્દી આપણે ભાખરી અને ચા તો ખાઈ લઈએ. હાલ હાલ. અરે આજે તમે મસ્ત બનાવી છે, તમને તો બહુ જ ભાવશે. મને એવી જ ભાવે છે. તું કરસ ને એવી જ. હા મોટા ભાઈ, હું જરા શહેરમાં જાઉં છું, મારે કામ છે ત્યાં. તો તમે જરા આ બધું પતાવીને પેલા ગાયને અને બકરાને ચરાવવા મોકલી આપજો. હા પણ નાનકા, આ એક હારે બધું કામ મારે કેમ કરવું? અરે આમાં શું એક હારે, આ તો પતી જ ગયું છે ને, આટલું તો બાકી છે. એના પછી ચરાવવા જવાનું છે. તમે કરી લેશો, મને ખબર છે. પણ નાનકા, હજી મારે ઓલા સમભાઈની ન્યાય જવાનું છે અને એને ટ્રેક્ટરનું કહેવાનું છે. અરે શરમભાઈ ત્યાં હાંજે જશો તો બી ચાલશે. ટ્રેક્ટર તો મળી જાય. આ પેલા કામ પતાવી દો ને તમે યાર, મારે જવાનું મોડું થાય છે. પણ
પણ નાનકા બધા અત્યારે ટ્રેક્ટર વાળાને ગોતે છે, પછી આપણને કાલ મળે ન મળે. હજી મારે ન્યાય જવાનું છે એટલે હું આ કામ. એ ટ્રેક્ટરનું છોડો તમે, હું ફોન પર એ પતાવી દઈશ, વાંધો નહીં, એનું ચાલશે. તમે આ પતાવી દેશો પહેલાં. ભલે. હા હાલો હું જાઉં, તમે આ પતાવીને જ જમશો એવું કરજો. આ પહેલાં જરૂરી છે આ બધું. પણ નાનકા આમાં તો બહુ ટાઈમ વયો જાય. હા વાંધો નહીં, હાંજે જમશો તોય ચાલશે. એમાં જમવામાં શું કંઈ મરી થોડા જવાના છે. હાંજે જમી લેજો, કંઈ નહીં. ચાલો. ભલે. આ નાનો ભાઈ છે એ તો કાંઈ નથી કામ કરતો, બાપુજી એને કાંઈ નથી કહેતા, પણ મારા નસીબમાં આ મહેનતવાળું કામ લખ્યું હોય છે. બીજું હું હું તને શું કહું છું, ખાવાનું થઈ ગયું છે, મારે હજી બહુ કામ કરવાના. આજ તો આ નાનકો મને બહુ કામ સોંપીને ગયો છે. ખાવામાં મેં અસલ મણવાળી ભાખરી બનાવી છે. બા ચાવી ન થકતા ને એટલે જાજુ મણ નાખ્યું છે. અને હાયરે હાયરે બાને મરચાં બહુ ભાવે ને, વધારે રાઈ વાળા, હા હા. એટલે મરચાં તઈ રાખે. અને આ તો આઈના જ હોય ભોલી. તમને ખબર છે ને, એટલે મારા વગર ગમે જ નહીં. હા. એની મા પાસે રહેતો જ નહીં, અહીંયા જ રહીએ. પાછા એને ગૌઠા માય કેટલા બોલ્યા છે. જાઓ તમે ભાખરી શિરામણ કરી લ્યો. એ તે ખાધું કે નહીં? ના, હે? મારે હજી ઘણું કામ બાકી છે. હજી લીપણ બાકી છે. અહીંયા અડધો કચરો વારવાનો છે. તમે જાઓ, તમે ખાઈ લ્યો. અરે ના ના, હાલ આપણે બે ખાઈ લઈએ. હાલ. તમને ખબર છે ને, બા પછી મને ખીજાહે. મને પેલા બધું પૂરું કામ કરવી લેવા દ્યો. હા એ વાત સાચી છે, મને બધી ખબર છે કે આપણી બેયના નસીબમાં છે ને આમ મહેનત વાળું કામ જ લખ્યું છે, એટલે કામ કરવી જોઈએ. હાલ અત્યારે ખાઈ તમે લેવી. ખાઈ લ્યો, તમારાથી તો કામ થાહે. મારે તો ઘરનું કામ હોય. નહીં નહીં, આ બધું પછી કામ કરજે. હાલ 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 હાલ. હાલો. હજી ઓલું ટીપણું આખું ભરવાનું છે. કેળે રહી ગઈ છે. હા એ ભરી દેજે પછી. તમે ભરવા દીધી હોત તો પછી ખાઈ લેતું. લાઈ લાઈ જલ્દી આપ, બહુ ભૂખ લાગી છે અને પાછા કામ એટલા કરવાના. અરે ખાઈ લ્યો, ખાઈ લ્યો. મેં ભાખરી તો કરી હતી, વધારે જ કરી હતી. તો ભાખરી ગઈ ક્યાં? ઉપાધિ કરો માં, હું ફટફટ બનાવી દઉં. અરે નાનકી, આમાં મેં ભાખરી તો ઘણી કરી હતી, ક્યાં ગઈ બધી? એવું ભાભી, તમે ખાવાના બાકી હતા? અરે રે રે રો, મેં તો એવું સમજ્યું કે બધાએ છે ને ખાઈ લીધું હશે, તો હું અને બા તો ભાખરી અને મરચાં અને ચા લીધી. પછી જે બચ્યું હતું ને એ ગાયું આવી, તો મને ગાયું પર બચારી પર બહુ દયા આવી, તો મેં ગાયુંને દઈ દીધું. ઓ બેટા, તમને ખબર તો છે કે બધાયની છેલ્લે અમે બે જ ખાવા બેસીએ છીએ. એવું મોટા ભાઈ ક્યાં હોય છે કે તમે છેલ્લે જ ખાવા બેસો છો? અને મને તેમ કે ભાભીએ તો તમને દઈ જ દીધું હશે, એ જવાબદારી મારી થોડી. અહીંયા તો બનાવ્યું હતું, તો બાને ભૂખ લાગી હતી, તો મારે તો બાને તો દેવું જ પડે ને. અને ખોટું બગડે એના કરતા ગાયુંના પેટમાં જાય એ સારું નહીં? પણ ઓ બેટા, એકવાર આને પૂછ્યું તો હોત. ભાઈ, મારે બધું ભાભીને પૂછીને કરવાનું? આ ઘર મારું નથી. આ છે તમારું, પણ ખાવાનું બાકી હોય ને. ભાભી, હવે ખોટું બોલો માં, તમે ખાઈ લીધું છે મને તો એવું જ લાગે છે, અને હવે ભાઈની સામે મને ખરાબ બતાવવા માટે આવું કરો છો. અને વાર કેટલી મઈ ભાખરી બનાવતા, ફરી બનાવી દો, મારે બહુ કામ છે. એણે કેમ એમ કીધું કે તે ખાઈ લીધું છે? મેં આટલા વરોમાં તમને મૂકીને કોઈ દી ખાધું છે?
નહીં. પણ તમે ઉપાધિ ન કરો, હું હમણાં ફટફટ તમને બનાવી દઉં. ઝાલા રોટની ભાખરી ઘડી દઉં. એ ધારુડી, એ થોડીક સા મને દે. એ રામ. હા બા, ચા તો બનાવી દઉં, પણ દૂધ નથી. દૂધ હવારે જ લીધું તું, તો પેલી ભરીને દૂધ હતું, ગયું ક્યાં? હા તો એક કામ કર, હું પછી આવીને ખાઈ લઈ. અત્યારે કામે બહુ છે. તું પેલા બાને ચા બનાવીને પીવડાવી, હું કામે જાઉં છું. બટકું રોટલો તો ખાતા ગયા હોત. કામ કરવા નથી, બસ ખાવા છે બધાયને. હાલ મને સા કર દે, જો દૂધ હશે ક્યાંક. બા એને રાઈતે કાંઈ નહોતું ખાધું, તો અત્યારે કામે જવું હોય વાડીએ તો થોડુંક તો ખાવું પડે ને. તો કોણે હમ દીધા તા કે નહીં ખાતો એમ? મેં આમાં ભાખરી તો રાખી હતી. મેં અસલ ભાખરી બનાવી હતી બા, મોણવાળી, અને 2 વધારે જ બનાવી હતી. તો પછી મેં તો ભાખરી ખાધી, તો પછી બાકીની ગઈ ક્યાં? આમાં નથી બા, ઓલીએ ગાયને ખવડાવી દીધી. એને એમ કે ઘરમાં આવે કોઈ ખાવામાં બાકી નથી. એ એટલે જ હું કહું, એ હવારે છે ને જરાક વહેલા ઉઠતા હો ને તો વહેલા કામ પતાવીને વહેલું સિરાવી લેવાય. આ માથે સૂરજ આવે ને ત્યાં સિરાવા બેહો તમે, પછી બપોરા ક્યારે કરો? પણ નહીં, આપણે ઉઠવું તો છે નહીં વહેલું, અને વહેલા કામ પતાવવા નથી. અને પછી ભાખરી હતી ને કરી હતી ને નથી ને પછી ગાયું વહી જાય, એટલે ગાયોને તો દેવું જ પડે કે નહીં? બા સવારમાં 4 વાગ્યામાં તો ઉઠી હતી. બસ હો, ખોટું બોલતી જ નહીં. 5 વાગે હું ઉઠીને ત્યાર તો કોઈ નહોતું અહીંયા. વાડીએ ગઈ હતી, પાણી વારવાનું હતું. વાડીએ ગયા હતા ને પાણી વાળવાનું હતું. અહીંયા ઘરના કામ ને અહીંયાના કામ છોડીને ત્યાં વાડીએ હું દાટ્યું હોય. હાલો હવે પતાવો કામ, અને જો સા થાય ને એટલે મને આપવા આવ, હું અહીં બેઠી છું. દૂધ લઈ આવું પેલા બા. એ લઈ આવો, જે કરવો એ કરો, પણ મને સા દેજો. આ એક તો છે ને હવે ઉંમર થઈને હલાતુંય નથી મારાથી, પણ મને ટેમે મળે જ નહીં ને કાંઈ. ભાઈ, તબિયત સારી હે? બિચારા બોલી શકતા નથી અને મને સમજી નથી શકતા. ભાઈ, આ ભગવાને કેવું કર્યું છે, મને કેવી લાંબી જીભ દીધી, તમને જરાય નહીં. હા શું કહું, તમને જોઈને જીવ બળે મારો. પણ તમે છે ને મને મળવા આવો છો ને, મને બહુ સારું લાગે છે. આવતા રહેવાનું. ભાઈ જમ્યો? સારું સારું. ચા પાણી પીવાશે? સારું હો. એલી ધૂળી, એ ચા લાવશે હો. હજુ મારો ભાઈ આવ્યો છે, હમણાં ચા લાવશે હો. સારું. હે ભગવાન, મારો ભાઈ કેવો ભોળો છે. ભગવાને કેમ આમ કર્યું હશે? ભગવાન, તને હું સારું લાગ્યું, મારા ભાઈને મૂંગો કર્યો. બિચારાને મનમાં કેટલી વાતો કરવી હોય, પણ એ કેમ કરી શકે? હું બનાવી દઉં. મામા થોડી વાર આરામ કરો. હા, આવો. બટા લેતી જાને. બા, હા બટા. શું થયું? કાંઈ નહીં. આ ભગવાને જો ને મારા ભાઈને જીભ નથી દીધી. બિચારાને મનમાં કેટલી વાતો કરવી હોય ને કેમ કરીને કરે. બા, મન ખાટું ન કરો. મારી વાત સાંભળો. ભલે એમને જીભ નથી દીધી, પણ બોલ્યા વગર પણ સમજી શકે એવી બેન તો દીધી છે ને. એવું આખું પરિવાર તો દીધું છે ને. હા તો બટા. પછી સારું વિચારવાનું ને. હા બટા.
મન છે ને એકદમ શાંત કરી દો. હા બેટા. અને બા, મારે તમને એક વાત કહેવી છે. બોલ ને બેટા. મારી આ બા છે ને રડતા જરાય હારી નથી લાગતી. બા, બોલ. તમને ખબર છે કે મારી પેલી બેનપણી નથી રમલી, હા એણે છે ને એક ઓઢણી લાવી દીધી. હા. તો મને બતાવતી હતી શું રૂપાળી છે. તો બા, હું વિચારું છું કે હું મારા માટે 3-4 ઓઢણી લાવી દઉં. લઈ આવ ને બેટા. પણ હું તમને શું કહું કે તમારી પાસે બી આ છે ને જે ઓઢણીઓ છે હવે જૂની થઈ ગઈ છે, તો હું જેવી લાવું ને એવી તમારા માટે લઈ આવું. પછી આપણે બંને હાથે પહેરીને બજારમાં જઈશું. અરે બેટા, એ ધીરીખમ ને હુંય જૂની નથી થઈ ગઈ. ના હવે ના, મારે નવા કપડાં પહેરીને ક્યાં જાવું છે? એ મારે છે ને આ બધા હાલે છે ને, જો હજી 2-3 પડી જ છે અંદર. ના બા, મારી બા ક્યાંય જૂની નથી થઈ. મારી બા તો આજે જવાન જ લાગે છે. અને આ તમારી જે ઓઢણી છે ને એનામાં એટલું સુંદર સુંદર ભરતકામ કરેલું હશે ને, તો મારે તો મારી બા માટે તો લાવવું જ પડે ને. તમે ના પાડશો તો મારે નથી લાવવું. એ હાચું કહું, આ તમે 2 જણિયું છો ને, એમાં ઓલીએ તો કોઈ દી મને પૂછ્યું નથી કે બા તમારે કાંઈ લાવવું છે, કાંઈક પહેરવું છે. અને તું જો મારું કેટલું ધ્યાન રાખસ. બા, તમે બી તમારું એટલું ધ્યાન રાખો છો, મને દીકરીની જેમ રાખો છો. હા, તો બેટા. મને તો તમે હોય ને તો મને કાંઈ જરૂર ન પડે. મને તો મારી માં એટલી વાલી છે. હા બેટા, મારે મન તો 2 દીકરીઓ જેવી છે, પણ ઓલી છે ને હાવ આળસુ છે કામની, નથી વહેલી ઉઠતી, નથી કાંઈ કરતી. તું તો મને કેવી ભાખરી કરી દેશ ખબર છે? એ બિસ્કિટ જેવી લાગે. હાચું કહું ને, મને તારા હાથની ભાખરી બહુ ભાવે હો. હા હા બા, તમને રોજ હું એવી ભાખરી કરી દઈશ. અને આજે તો ભાભી મને વળતાય હતા સવારે. કાં હું કહેતી હતી? હા, તો ભાખરી તમે બધી ખાઈ નાખી, તારા ભાઈ માટે રહેવા નહીં દીધી. મેં કીધું ભાભીએ તો તમારે ધ્યાન રાખવાનું ને ભાઈએ ખાધું કે ન ખાધું. હે ભગવાન. છોડો ને બા, હા, મારે બસ. ભાભીની તો વાત જ નથી કરવી. આપણે કેમ મન ખાટું કરવું? હા, અને જો તું તારે છે ને જા અને બધું લઈ આવ. પછી છે ને ભર તડકે જવાની મજા નહીં હારું, આવે. પણ તમારા માટે કેવો કલર લાવ? પીળો લાવ કે લીલો લાવ? અરે તને જે ગમે એ લાવશે ને. જો હું તો બધાય રંગ પહેરું જ છું. હા, એમ મારી બા તો બધા જ રંગમાં બહુ જ રૂપાળી લાગે. એ બસ હવે પાછી બહુ બોલતી. એ જા તું તારે હા, જા. હું જઈને આવું ને પછી છે ને મસ્ત તમારા માટે કાંઈ બનાવી દઉં. એ હા, વાંધો નહીં. મેં ભાખરી આ સિરાવીશ છે ને. હવે અત્યારે મને આમે ભૂખ નથી. હવે છે ને બહુ કામ કરો, હવે થોડી વાર આરામ કરજો. હા બેટા. હા, હા ચાલો જા. હું ફટાફટ જઈ આવું. એ હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ નાનકી કેવી હારી છે, કેવું મીઠું મીઠું બોલે છે. અને એક ઓલી જ્યારે જોઉં ત્યારે તોબડો સડેલો જ હોય. અને કામ હા, કામમાં ટાઢી છે. ખાવા આટલું જ હોય અને કામ કરવું નથી એને. આ નાની હારી છે ને, બસ ભગવાન એ મને જન્મો જન્મ છે ને આ જ દેજે હો, બીજી દેતો નહીં. પણ મારો ભાઈ બા જોશે ને તો બા તો બહુ જ ખુશ થઈ જશે. હમણાં જ બતાવી આવું ફટાફટ. આહા, મને તો બહુ જ હરખ થાય છે. બા ક્યાં છો બા? બસ એ આવીને હુતા. આ મારો ભાઈ આવ્યો તોય એમ થયું કે હાલ ઊભો થઈને જરાક મળવા જાવ. નહીં, કોણ જાણે હું છે ખાવું પીવું ને પાછળાની જેમ પડ્યા રહેવું, કોઈ કામ કરવું નહીં. અને પાછા એમ કે વાડીએ તો બધુંય કામ હું કરું છું. માથે પડેલા છે. હે ભગવાન, આવો ધણી હોતો હોય. બા બા બા, જુઓ જુઓ જુઓ, હું કેટલી બધી ઓઢણી લઈ આવી. કેવી મસ્ત મસ્ત છે નહીં? અરે તો મેં તમને નહોતું કીધું પેલી ભરેલી લાલ કલરની, પીળા કલરની, કેવી મસ્ત છે. એ હાચું કહું, હા, તું છે ને તું રૂપાળી જેવી છે ને કે આ જો તું કોઈ પણ રંગ પહેરે ને તારા પર દીપી જ ઉઠે. ના, અને આમાં આ કોણ પહેલા તમારે તમારી જ એ આ જો તો ખરી, લે કેવી રૂપાળી લાગસ. હારું હારું લે, ભલે લાવી. બા. હા બેટા. પણ હું કહું, આપણે લોકો બંને છે ને આનામાંથી તમને જે ગમે ને એ તમે લઈ લેજો. એ છે ને તને જેટલી ગમે એટલી રાખ, બાકીની વધે ને એ મારા હારું રાખજે. મારી ઓઢણી એ તમારી ઓઢણી. તો શું, બધુંય મને તો ગમે. લે મને તો આ કલર બહુ જ ગમ્યો, બહુ જ ગમ્યો. અને પેલી રમલીએ તો 15 ઓઢણી લીધી, 15.
તો મને થયું કે હું હજુ થોડી લઈ લઉં, પણ પાછી જૂની ડિઝાઇન થઈ જાય ને એટલે મેં એવું કીધું કે બસ. પછી આપણે લઈ લેશું. હું તને એમ જ કહેતી હતી કે એ છે ને થોડા થોડા દાડે બેસાર લાવતા રહેવાનું, પણ એક હારે નહીં લાવવાની. અને સાંભળ, આ છે ને બહુ પાતળી છે એટલે આ તને હારી લાગશે, આ તું પહેરજે. પણ હું કેવી લાગે છે બા? બહુ જુઓ જ. તો ખરા. અરે મારી રૂપાળી રાધા, તને કોઈની નજર ન લાગે. આ મારી બા છે ને એટલું મીઠું મીઠું મને બોલે છે. બટા, હાચું કહું, એ તું તો એવી રૂપાળી છે ને, એ તું ગમે એ પહેરે ને તો દીપી જ ઉઠે. અને આમે તે તું મારે આંગણે ઊભી હોય ને, મારું આંગણું દીપી ઉઠે, એવી છે તું તો. મારી વાલી બા, મારી વાલી બા. મને છે ને આવી હાવ હર જન્મમાં જોઈએ. દરેક જન્મમાં હું તો ભગવાનને એમ જ કહું કે મારી હાવ નહીં, મારી માં પણ આ જ બને. જો તું તો એવી જ છે. મેં ભગવાનને એમ કીધું કે જન્મો જન્મ છે ને આ જ વહુ દે છે, અને તું તો એમ કહે છે જન્મો જન્મ મને આવી હાવું મળે. એ એવું ન હોય. હાવ એ તો બોલાઈ ગયું, પણ તમ તો મારી વાલી માં નહીં. આજે આપણે બજાર જવું છે, તો બજારમાંથી છે ને આના હરકા કઈ બી ચણ્યા ને એવું લઈ આવશું. અને મારે છે ને એમને એ બતાવવા છે કે આજે હું આ બધું લઈ, પણ એ મને મળશે તો બા? પણ મારી વાત સાંભળ, આ તું આજે લઈ આવી, હવે તું થાકી ગઈ હોઈશ, પાછા સાંજે આપણે જાવું. આપણે છે ને બે એક દી પછી જાવું, નહીં તો છે ને એક હારે ખર્ચા કરીએ ને પછી ઈ બોલે. અને સાંભળ, હા બોલ બોલ, હું કહેતી હતી. મને વળશે ને તો તમે જરા સાચવી લેજો. એ કાંઈ ન વઢે. હું જે કહું એને એમ કહેવાનું કે આ મને બાએ કીધું તું ને એટલે લાવીશું, એટલે ઈ કાંઈ ન કહે, હો ને. અને સાંભળ, હા. તું બજાર ગઈ હતી તે તું કાંઈ ખાઈ પીને આવીશો? ના બા, કાંઈ ખાધું નથી. મને તો એટલો હરખ હતો ને આવડનીનો કે હવે તમારી ભૂખે મરી ગઈશ. એ હા, તો એક કામ કર, બસ અત્યારે છે ને તું ખાલી ખીચડી કરી નાખ, તો આપણે ખીચડીને સાય ખાઈ લેવું. એવું કરવું છે? હા, અત્યારે હવે બીજું કાંઈ નથી કરવું. જો તું એક તો આવી મોડી કેટલું ટાણું થઈ ગયું, એટલે છે ને તું ખાલી ખીચડી મૂકી દે જા. સારું, ખીચડી મૂકી દઉં. અને મોટી ભાભી શું કરસ? કરતી હશે કાંઈક કામ. એ ક્યાં મારી યાર બીદીથી બોલે છે, મોઢું સડાવીને ફરે છે. આવું શું કામ કરતા હશે? આવા હાવું કોને મળે? આવી વાલી વાલી માં છે છતાંય આવું કરસ. અને બા મારી સાથે એવું કરસ. છોડો ને, પણ આપણે કોઈનું ખોટું શું કામ બોલવું? એ ન બોલે ને તો કાંઈ નહીં, આફડી આવશે પછી. અરે વાહ, એ આવ બેટા આવ. ક્યાં એ ક્યાં હતો તું? હારે હું ખેતરે ગયો તો બા. હારું હારું. આ તમે જુઓ, હું બજારમાંથી કેટલી બધી ઓઢણીઓ લઈ આવી. હા હા, શું વાત છે. હા, આ તારા પર તો બધી ઓઢણી સારી જ લાગે છે. અરે શું તમે પણ બાની સામે. ના, એ તો જેવું હોય એવું જ કહેવાય ને. હા, એ તો એ ભલે કીધું હો બેટા, મેં એમ જ કીધું. એ છે જ એવી રૂપાળી તે, એને બધુંય સારું લાગે. અને એક ઓલી જાવા દે, મારે એની કાંઈ વાત જ નથી કરવી. આ રૂપાળી તો બૈરી લાગે જ ને. છે કોની એ તો જુઓ. મારો દીકરો રાજાન કુંવરથી કાંઈ ઓછો રૂપાળો છે? એક વાત કહું, હા. તમારી સાથે લગ્ન કરીને તો છે ને મારા ભાવ જાગી ગયા. આવી સાસુ તો મારી માં કરતાંય મને વાલી છે. મારું કેટલું ધ્યાન રાખે છે. જો બા જો, હવે બહુ ક્યાં મળે. હા, અને હું તો એમ કહું કે ભલે આવતા જન્મમાં તમારે મારી સાથે રહેવું કે ન રહેવું એ તો તમારી મરજીની વાત છે, પણ હું તો બાને નથી જ છોડવાની. તો બા આવશે તો હું અહીં આવીશ જ ને. હું 7 જન્મમાં બાનો જ છોકરો છું. જોયું બા? લે હાતા જન્મના આપણા થઈ ગયા કોલ કે બસ આપણે હારે જ રહેવું છે? અમે તો તમને નથી જ છોડવાના. પણ હું કોઈને નથી છોડવાની. એ હારું હવે આય ભૂખ્યો થયો હશે, ખીચડી કર જાન હારું, સર. હારું. હું ખીચડી એ કરું જે છું. હમણાં જ આવી બજારેથી. ભાઈ હું જાઉં સર. હા, આવું આટો મારીને આવું. કેમ તને તુંય વહુ ગેલો થઈ ગયો છે? ગમતું નથી એના વગર કા? આવું બા. એ જા. મારો રોયો વહુ વગર ગમતું નથી. બસ એમ ન થાય કે મા પાસે બેન જરાક બે ઘડી વાતું કરીએ. હારું પણ બેવ સુખી છે ને બેવ ખુશ છે એટલે હુંય ખુશ. આ જો ને એ પાઠડાને જેમ પડ્યા છે, એને કોઈ દી એમ ન થાય કે હાલ એની હારે થોડીક વાતું તો કરું. કોઈ દી ન થાય. બસ જો ઊંઘે રાખે. એ ખબર છે જે હૂતું રહે ને એના ભાગે હૂતા રહે. પછી કે આપણે તો કાંઈ થતું જ નથી, આપણે બે પાંદડે થતા જ નથી. પણ ક્યાંથી થાય?
સાંભળે છે એ હા એ અહીંયા આવતો હા જો હું માંડવી લઈ આવ્યો. તે જમી લીધું? ના બાકી છે. બેહો થોડીક વાર. અહીંયા જ રમે છે કે હું? એ રાઈત લગી નહીં જાય. રાઈતે એ હુઈ જાહે ને પછી હું મૂકવા જઈશ ત્યારે જાહે. હા શું કહું, આ તારો સ્વભાવ છે ને એ જ એવો છે. જો હવે કાંઈ ઉપાધિ નથી. અને નાનકો એમ કહેતો હતો કે આપણે ટ્રેક્ટર લેવું છે ઘરનું, અને ગાવું ને ભેહું ને. આપણે જો કાંઈ ઉપાધિ છે હવે? હે, ભગવાનની દયા છે આપણી ઉપર. તે કેમ તું કાંઈ બોલતી નથી અને આમ કેમ રોયા જેવું મોઢું છે? હે, કાંઈ ચૂસે? કાંઈ નથી થયું. તો અને આ તારી આંખમાંથી આહુડા જાય છે. બોલ, કાંઈ વાત હોય તો બોલ. નહીં, મને ખબર છે કે જો ઘરમાં કાંક એવું છું હોય અને તને જો આ ઠેસ પહોંચી હોય ને તો જ તું રો, નકર કોઈ દી રો નહીં. શું છું છે બોલ? હે, તને કહું છું. આપણી નાનકી રહી ને, હા ઈને બા આજ વાતું કરતા હતા હા અને મેં બધું સાંભળ્યું. હું બા હાટું ઓઢણી કેમ લઈ આવું કયો તમે? આપણી પાસે કોઈ દી એક પૈ હોય છે નહીં. અને આપને તો મારી માં આપે એ ઓઢણી હું ઓઢું છું અને એ ફાટેલી હોય એટલે હું બાને કેમ કહું કે બા આ તમે ઓઢો. આ નાનકાના લગ્ન થયા ને ત્યારે મને બહુ ખુશી હતી કે જો મારો ભાઈ પૌણી ગયો ને, પણ એના લગ્ન કર્યા અને આ એની વહુ બીજા જ દિવસે કે હવે હું જેમ કરું એમ જ થવું જોઈએ, નકર અમારે નોખું રહેવું છે. અને એનો પક્ષ પાછો બાએ લીધો, બાપુજીએ લીધો. હા, પણ બાપુજી તો ભગવાનનો માણસ છે, હાસા માણસ. આપણે છે ને ગમે એવું થાય આપણે આપણા મા બાપને મૂકીને ક્યારેય ક્યાંય નહીં જાય. નહીં, જેટલું સહન કરવું પડે ને એટલું કરવાનું, પણ ખોટા ઘરના ભાગલા પડે એવું ક્યારેય નહીં કરવાનું. આ તારા શબ્દો છે ને એ જ મને હિંમત આપે છે. એ જ હિંમત આપે છે. પણ હજી પણ સમજાતું નથી કે આ ઘરને સાચવવામાં શું કમી રહી જાય છે. હું બસ
રાત દિવસ એક જ કોશિશ કરતી હોય કે બા મને કઈ કામની ક્યારેય ફરિયાદ ન કરે. અરે ના, તોય હું ક્યાંક ને ક્યાંક હજી કાચી પડું છું. પણ તમે ચિંતા ના કરતા, હું મારા હાડકા ઘાઈ જઈને ત્યાં સુધી બધુંય કામ કરીશ. પણ આપણે આપણા ઘરના ભાગલા નહીં પાડવા દઈ. અને નાનકી છે ને, એ તો બોલે તો ભલે ને બોલે. મેં એને ક્યારેય મારી દેરાણી નથી સમજી, મારી નાનકડી બેન સમજી છે. એટલે એ બોલે અને બે કામ ન કરે, હું કરું તો પણ એ ભલે ને કહે કે બા મેં ભાખરી બનાવી, મેં મરચાં તૈરા. નાની છે ને, ભલે કહેતી આવું બાને. હા શું કહું, દુનિયામાં ભાગશાળી હોય ને, ભાગશાળી એને તારા જેવી પત્ની મળે હો. નકર નાના ભાઈના લગ્ન થાય ને, એના દિયરના લગ્ન થાય ને, ત્યારથી જ એની દેરાણીને એની મુઠ્ઠીમાં રાખે. પણ આ તારી દેરાણી નાનકાની વહુ, એના ભાગ હારા છે કે એની માં જેવી એક જેઠાણી મળી છે. પણ તું રડ નહીં, ભગવાન છે ને બધાયનો છે. એક દિવસ છે ને એને બધુંય સામે શું છે અને શું નહીં બધુંય દેખાડશે. હાસાનો જ ભગવાન છે. આ તો બધી એની પરીક્ષા છે, પરીક્ષા. હું વાતું કરો છો બેવ? મારી ખોદણી હાલે છે ને? ના બા, તમારી ખોદણી અને અમે કરવી એ ખોદણી જ કરતા લાગો છો. બા, અમારી આંખમાંથી તો છે ને હરખના આંસુ જાય છે કે મારો જન્મ આ તમારા કુખે થયો. અને આ એટલે રોવે છે કે એ પૌણીને આ ઘરે આવી. બા, બીજું કાંઈ નથી. એ છે ને, એ હું વાતું કરે છે ને એના મનમાં હું છે ને, મને બધી ખબર છે. ઈ કામ તો કરવું નથી, ઘરમાં હરખું રહેવું નથી, ઘરમાં હરખું રાંધવું નથી, અને એ બધું છુપાવવા માટે હવે એ બધું તારા કાન ભંભેણી કરે છે. અને પછી તમે બેવ જણા મળીને એમ કહો છો કે બા અમે તો બહુ ખુશ છીએ કે અમે તમારી હારે છીએ. બા, મારા લગ્ન થયા ત્યારથી આણે કે મેં કોઈ ફરિયાદ કરી? ક્યાંથી કરો ફરિયાદ? ફરિયાદ કરવા જેવું તમે કોઈએ રહેવા દીધું છે? બા, મેં એવી રીતે કઈ કામ ભંભેડી કરી કે આમને તમને આવીને કોઈ દી બે શબ્દ કીધા હોય? જો હું કાન ભંભેડી કરતી હોય તો તમને કોક દી કહે નહીં? આટલા વર્ષોમાં કોઈ દી કોઈએ કંઈ કીધું તમને? એ ઈ જ દુઃખ છે. મને છે ને કોઈ મોઢે કહે ને કે બા આમનું આમ છે, એ તો મને ખબર પડે કે મારે શું કરવાનું છે. પણ તમે બેવ જણા કહેતા નથી. એ અંદર 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 મારી જે ખોદણી કરો છો ને, એ મને બધું સંભળાય છે. આ આટલી ઉંમર મારી કાંઈ હાવ એમને એમ નથી ગઈ. બા, તમને છે ને કોઈ ભૂલ થાય છે મને સમજવામાં. મારા દિલમાં એવું તમારા પ્રત્યે તો શું, આપણા પરિવારના કોઈ હારે મને એવું કાંઈ નથી. કોઈ હારે એવું કાંઈ નથી. એ બધા તારા દીદાર પરથી મને ખબર ન પડતી હોય કે બધું હું ચાલી રહ્યું છે? મુખ મેં રામ બગલ મેં સૂરી જેવું કામ છે તારું. બા, હું ખેતર જાઉં ને
પહેલાં ખાઉં છું, પણ હમણાં હું ખાધા વગરનો ખેતર જાઉં છું ને તોય તમને નથી કહેતો. ખાધા વગરનો જાસ એટલે હવારે તો બધું શિરામણ તો થઈ જ જતું હોય છે. હવે રડમાં પણ કેમ ખાધા વગરનો જાસ ઈ કે મને. બા, અમારા ભાગની ભાખરી વધી હોય ને એ ગાયને ખવડાવી દેવામાં આવે છે. કોણ ખવડાવી દઈશ? ઓલી નાનકી? હા બા, પણ તમે એને એક શબ્દ નહીં કહેતા હો. એટલે ઘરમાં આ બધું થાય છે અને મને કાં અત્યાર સુધી ખબર નથી. બા, આ મારા સુકાયેલા હોઠ અને મારો ચહેરો જોઈને તમે આટલું સમજી નથી શકતા. હા, હું ઘણાય વખતથી જોઉં તો છું કે આ તારું મોઢું ઉતરતું જાય છે, આ તારું શરીર ગળતું જાય છે, પણ મને શું ખબર કે આવું બધું થાય છે ઘરમાં. અને તું કોઈ દી મને કહેશ આ આટલી બધી વાત તું તારા ઘરવાળાને કરસ, પણ કોઈ દી એમ થયું કે ભલે બા મને ગુસ્સો કરે ને બા મને કહે, પણ હાલ હું કંઈક કહું મને કહે નહીં ત્યાં સુધી મને કેમ ખબર પડે? બા, જો હું કંઈ એના વિશે બોલું ને તો નાનકીને એમ થાય કે આ મારી જેઠાણી મારી વાતું કરે છે બાને, અને કાલ સવારે કાંઈ પણ મારા લીધે એને મન દુઃખ થાય એવું મારે નહોતું જોતું. હે ભગવાન, આટલું બધું ઘરમાં થાય છે અને તોય આને બધું કહે છે. કોઈ દી એમ થયું ભલે બા મને ગુસ્સો કરે પણ બાને હું બધી વાત કરું? અરે સમજતી તો તું નથી એકે વાતમાં. ત્યાં છે ને સાબિત કરી દીધું કે માવતરને વાલા દવલા દીકરા હોય તે હંમેશા નાની વહુને અને નાના છોકરાને જ માન આપ્યું છે. અરે તું મને નથી માન આપી શકતી તો આ વહુને ને છોકરાને હું માન આપવાની છું? બા, આવી ઝીણી ઝીણી વાતો જ ઘરના ભાગલા કરાવે, એટલે મેં ક્યારેક તમને કંઈ વાત જ નથી કરી. અને તને ખબર છે આ નાની વહુ છે ને એક નંબરની આળસુ છે. મોટી વહુ બધા કામ કરે અને તારી પાસે આવીને એમ કે બા આ બધું મેં કર્યું, એટલે તને એ વાલી બહુ લાગતી હતી. પણ હકીકત તો આ ઘરમાં જે સહન કર્યું છે ને આ વહુના દીકરાએ આટલું સહન કોઈ ન કરી શકે. અને તારી નજર હંમેશા બસ મારી નાની વહુ. પણ હાસુ હું છે ને એ તો તે જાણવાની ક્યારેય કોશિશ જ ન કરી, કારણ કે હું પણ તને કાંઈ નહોતો કહી શકતો, કારણ કે તે તો મારું મોઢું પહેલેથી જ સીવી લીધું છું. કાંઈક બોલું તમે ચૂપ રહો, તમે વાળીએ જાઓ, અને આ ઘરમાં શું થાય છે એના ઉપર તે ક્યારેય ધ્યાન જ ન આપ્યું. અને હું તો આમ કહું ને કે આ દીકરી છે ને લક્ષ્મીનો અવતાર કહેવાય, કે આટલું સહન કર્યું છતાં તારી પાસે ફરિયાદનો એક પણ શબ્દ ન બોલી ક્યારેય. હવે સમજ તું હવે. અને આ મોટો દીકરો સવારથી સાંજ સુધી ખેતરે કામ કરે, અને હવારમાં જોયું ને તે મને બધી ખબર હતી પણ હું બોલી નહોતો શકતો. તમે બે હાવો ખાઈ લ્યો એટલે બધું હગે વગે બકરીને ગાયું ને, છતાં ભૂખ્યો રહીને વાડીએ જાય, વહુ પણ ભૂખ્યો રહીને કામ કરે. અને નાની તો આ ઘરની વહુ છે, પણ આ તો તારા પેટનો ઝીણો છે, એના ઉપર પણ તને લાગણી ન આવી અને એની ભાવનાઓને પણ તે ક્યારે સમજવાની કોશિશ ન કરી કે મારા દીકરીઓને આ હોવ એના મોઢા કેવા હોય છે આખો દી, અને ઓલી આખો દી ખીલખુલિયા કરતી હોય તો એમાં કાંઈક હશે. અરે રે, એ મારા ધોળામાં તો ધૂળ પડી. હું ઘરે હોવા છતાંય મને કાંઈ ખબર ન પડી કે ઘરમાં હું થાય છે. ઓલી મને થાળીમાં એન ભાખરી સાન મરસા દઈ જાય તો મને તો એમ જ થાય ને કે એણે બનાવ્યું છે. એને હું કહેતી એન મન ઝાઝા મોણવાળી ભાખરી ભાવે, આ હાંભળી જતી ને ઈ બનાવતી, પણ મને કોઈ દી ખબર ન પડી. મને તો એમ જ હતું કે આ આળસુ છે ને બધું કામ ઈ ઢળે છે. અરે રે, મારાથી કેવી મોટી ભૂલ થઈ ગઈ. ઓલીની મીઠી વાણીમાં આવી ગઈ અને મારી આ દીકરી કામ કરતી રહીને હું એને ઓળખી ન શકી.
બા તમે ખોટું ન લગાડો આટલું બધું, મને કાંઈ વાંધો નથી. તમે કોઈને કાંઈ ન કહેતા, બસ આપણો પરિવાર ભાંગવો ન જોઈ. ના ના બેટા, આ ખોટું ન લગાડતા નહીં. આ મારા હાથે તો આ બધું મારાથી પાપ થઈ ગયું છે, જે ન થવું જોઈએ. તમે મારી માં હો, ઓછું ન લગાડો આટલું બધું ઓછું ના લગાડો. એક મને 2 આહોતા લઈ આપ્યા અને હું એની વાતમાં આવી ગઈ. પણ આ છોડી કેટલું સહન કરતી રહી, કેટલું કામ કરતી રહી. આ મારો દીકરો સવારથી ખેતરે જાય ને બપોરાય કરવા ન રોકાય. એને ન ઓળખી શકી અને ઓલો તો ખાલી દેખાવે રૂપાળો નીકળ્યો, મનનો તો કાળો. આળા બેવ એવા નીકળ્યા. બા હવે જે થયું એ હવે ખોટો પસ્તાવો ન કરો. એ છે ને, હું મરીશ ને તો બા! મને ઉપર એ જગ્યા નહીં મળે. બા એટલું એવું ખરાબ બોલો, થઈ બા. ગયું છે મારાથી. એવું બોલો માં બા. બાપુજી બસ બેટા, જામ થઈ ગયું. અરે હું તો તમને કહું છું, આટલું બધું તમે જાણતા હતા. અરે મને એક લાફો મારી દીધો હોત તોય મને ખબર પડી જાત કે ઘરમાં સારું હું થાય છે ને ખોટું હું થાય છે. તમે કોઈ દીધો કીધું પણ તે મને બોલવા જ નથી દીધો તો હું તમને કેવું મેં તારે? હંમેશા મેં તમને નકાર્યા છે ને નકામા જ ગણ્યા છે. હે ભગવાન, કે એ બહુ છૂટીશ હું આ પાપમાંથી, ખબર નથી મને. અરે બા એવું તો ઘરે હાલતું જ હોય, પણ આ એક આંખ ઉઘડી જાય ને એટલે ભગવાન પણ આપણી ઉપર રાજી જ થાય. બેટા, ઘરે આવું હાલતું તો હોય, એ ઠામડા ખખડે ખરા, પણ મારા જેવું પાપ કોઈ ઘરમાં નહીં થતું. નહીં બા, તમે એવું ન બોલો. તમે કાંઈ પાપ નથી અને કર્યું. બા એક બીજી વાત કે જોજો હો, મારા નાના ભાઈને અને એની વહુને એક શબ્દ પણ નહીં કહેતા. એ બસ હવે સમજો, આ વાડી ભૂખ્યો વયો ગયો હતો ને તો પેલા એને ખવડાવી લ્યો વહુ ને દીકરાને. હાલો બસ રોવાનું બંધ કરો. હાલ બેટા હાલ, હાલો આપણે બેવ મળીને ભાખરી શાક કર હાલો નાખીએ. હાલ બેટા. હાલો, ઉભા થાઓ. હે ભગવાન, મને માફ કરશે. એ કોઈ દી માફ ન થઈ શકે એવી ભૂલ ને એવું પાપ થઈ ગયું છે. ઊભી રે બેટા. એ ભગવાન, ये तुम्हारा मोबाइल का चार्ज आ रही હા સારું. ને મૂંગફળી ભાવી ને? है હા ठीक ચાલો. ના ના, કોઈને આપવા નથી, હું જ વાપરીશ. ઓય, હા એક વાત કેવી છે, હા બોલ. આપણે બહુ ખોટું કર્યું. હા, શું? આજે હું ઓઢણી બતાવીને બહાર કામ કરીને આવતી હતી ને તો મેં સાંભળ્યું બા, ભાઈ અને ભાભી વાતો કરતા હતા અને ભાભીને મેં બહુ હેરાન કર્યા છે. ભાઈ ભાખરી ખાવા આવતો ને તું ગાયોને ભાખરી આપી દેતી. મને એવું કે ભાઈ અને ભાભીને આપણાથી બળતરા થાય છે, પણ ભાઈને ભાભી બહુ સારા છે. ભાઈને ભાભી બહુ જ રડતા હતા અને મારું આટલું ખરાબ કરવા છતાંય ભાભી મારા વિશે એક પણ શબ્દ ખોટું નથી બોલ્યા. અને ભાઈને મને એવું હતું કે એમને આ મિલકત અને આ બધાથી પ્રેમ છે, પણ તમને તકલીફ ના પડે ને મને બા ના આવડે એના માટે ભાઈ કેટલી આજીજી કરતા હતા બાને. ભાઈના મનમાં આપણા બંને માટે આટલો બધો પ્રેમ છે અને આપણે ઓળખી જ ન શકીએ એમને. આપણે આજથી છે ને બધું કામ હું કરીશ, તમે પણ શહેર જાઓ કે ઘરે રહો, પણ આપણે બા અને ભાઈ ભાભીને
કંઈ કહેવું નથી, પણ આજ પછી મારે મારા આ પાપ ધોવા જ છે. બહુ ભૂલ મોટી કરી છે આપણે. હા, પણ હું તો ભાઈને જવાબદારી આપવા માગતો હતો એટલે એમની પાસે હું કામ કરાવતો હતો. અહીંયા ખેતર છે ને આ બધું એમને જ આપવા માગતો હતો, કારણ કે મારે વારે વારે શહેર જવું પડે છે કામ માટે. તો હું ચાહતો હતો કે એ બધું અહીંયા જુએ, પણ મને નહોતી ખબર કે એ આ વસ્તુને ઊંધું લઈ લેશે એમના માથે, કે એમની ઉપર બોજ નાખું છું. પણ મારી વાત સાંભળો, તમને બી ખબર છે ને મને ખબર છે ખેતરમાં કેટલું કામ છે, ઘરમાં કેટલું કામ હોય છે. તમે અહીંયા ભાઈને મદદ કરો અને હું ભાભીનું કામ હળવું કરું. હા, આપણે એવું જ કરીએ. હાલો, હું જમવાનું બનાવું હા અને હું બધાને આજે મારા હાથની રસોઈ બનાવીને ખવડાવું. હા ભાઈ ભાઈ, હવે જરી કંઈ દુઃખી થવાની વાત નથી હો. અમે બધાએ વાત સાંભળી. મને પણ માફ કરી દો ભાઈ. બેટા સાચું કહું. હું જ્યારે જ્યારે તને એમ કહેતી ને કે મારા હારું જરાક વધારે મોણની ભાખરી કર, ત્યારે આ સાંભળી જતી અને એ બનાવતી. પણ તું મને ખાવા લઈ જતી ને એટલે મને એમ કે આ ભાખરી, આ તળેલા મરસા, સા, આ બધું તે જ બનાવ્યું છે. પણ બેટા મને તો હમણાં જ ખબર પડી કે ઘરનું હંધુય કામ એણે ઉપાડી લીધું છે. બધુંય કરતી હતી, પણ હાચું કહું એ એવા સંસ્કારી ઘરની છોકરી છે. આટલું એને કહેતી ને તોય કોઈ દી એણે ફરિયાદ નથી કરી કે આ બધું હું કરતી હતી. ભાભી મને માફ કરી દો. મેં તમારી સાથે બહુ ખોટું કર્યું છે. બસ બસ મને માફ કરી દો. બસ બસ તમને ભૂલ તમારી સમજાય ગઈ. બસ હવે તમારે રડવાનું નથી. અને હવે આપણો પરિવાર છે એવી રીતે જ આપણે જીવન જીવશું. આખરે તમારી આંખ તો ઉઘડી ગઈ ને, બસ તો આપણે બીજું જોઈએ છે હું. અને હાચું કહું એ ડાંગે માર્યા પાણી કોઈ દી નોખા ન થાય. આ બે ભાઈઓને કોઈ નોખા ન કરી શકે, ન બાયું ન ગામવાળા. તો જો પાછા ભેગા થઈ ગયા ને. બા, આ હમણાં જ મૂંગફળીના પૈસા આપી ગયો હતો એક ભાઈ, મેં એને વેચી હતી ને એટલા માટે. મારા મનમાં એમાં પણ કપટ હતું કે હું આ ઘરમાં નહીં આપું અને મારા વપરાશ માટે રાખું. પણ બા, આના હકદાર તમે જ છો, આ તમે જ રાખો ઘર ચલાવવા માટે. અરે ના બટા ના, તારી પાસે જ રાખ. અને જો આને જે કાંઈ લઈ દેવું હોય ને એ તું તાર લઈ દે. હવે આ ઘરડે ઘટ પણ મારે પૈસાને શું કરવા? એ મારા પૈસા તો છે ને આ જો તારી બાજુમાં ઉભા. અને આ જુઓ, આ જીવતો જાગતો દાખલો હા, કે એના મનમાં જે હતું આ બધું હોવ બટાઈ આને સમજાયું અને એ સમજી ગયો ને એટલે આ બધું કે છે. તો આખરે એની આંખ ઉઘડી જ ગઈ ને. એ એક કામ કરો, આ તારી પાસે 4,000 આવ્યા છે ને, આજે છે ને તમે 4 જણા હારે ફરવા જાઓ ને ખાઈ પીને ઘરે આવજો. ના હો બા, આજ તો મારે બધાને મારા જ હાથની રસોઈ ખવડાવી. એ પણ બે ટાણા નહીં, ફરી આવો, ખાઈ આવો ને પછી સાંજે આપણે બધાય મળીને ખાશું. ના, એની વાત સાચી છે. અત્યારે જેમ તમે અમને તમારા હાથે બનાવેલો રોટલો અને તમારા હાથથી અમને ખવડાવ્યો ને, એમ હવે અમે આના હાથે બનાવેલો રોટલો ખાવું. અરે મારી દીકરીઓ. શાબાશ.